वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામી ભક્તો। આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા પુરુષે સ્નાન કરતી વખતે માથું અવશ્ય પલાળવું આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરીએ। તો મનુ મહારાજ મનુસ્મૃતિમાં કહે છે કે આચારો પરમો ધર્મ, અર્થાત કે આચાર એ સર્વોત્તમ ધર્મ છે। વશિષ્ઠ ઋષિ વશિષ્ઠ સ્મૃતિમાં કહે છે કે આચારહીનો ન પુનંતિ વેદા, અર્થાત કે આચારહીન મનુષ્યને વેદો પણ પવિત્ર કરી શકતા નથી। અને એટલે માટે આપણા મહર્ષિઓએ આચાર પર ઘણો ભાર મૂકેલો છે। અને એ જ આચાર એવું કહે છે કે પુરુષે માથું પલાળીને સ્નાન કરવું જોઈએ। જેમ કે વામન પુરાણના 14મા અધ્યાયના 53મા શ્લોકમાં ભગવાન વેદવ્યાસજી લખે છે કે સ્નાયાત શિરઃ સ્નાતયા ચ નિત્યમ। અને એ જ વાત સાંડિલ્ય સ્મૃતિ 257માં મહર્ષિ સાંડિલ્યએ પણ કહેલી છે। ત્યાં મહર્ષિ સાંડિલ્ય કહે છે કે શિરો વિવર્જ્ય ન સ્નાયાત નિમજ્જે તામુનાશઃ। અને એ જ વાત મનુસ્મૃતિના 4th અધ્યાયના 82મા શ્લોકની અંદર મનુ મહારાજે પણ કહેલી છે। ત્યાં મનુ મહારાજ કહે છે ન ચ સ્નાયાદ વિના તતઃ। મહાભારતના અનુશાસન પર્વ 104મા અધ્યાયના 125મા શ્લોકમાં વૈશંપાયન ઋષિ કહે છે કે શિરઃ સ્નાતોથ કુર્વીથ દૈવમ પૈત્રમથાપિ ચ। અર્થાત કે પુરુષે સદા માથાના ઉપરથી સ્નાન કરવું જોઈએ, માથાને છોડીને સ્નાન નહીં કરવું જોઈએ। માથા બોળ સ્નાન કરીને જ દેવ કાર્ય તથા પિતૃ કાર્ય કરવા જોઈએ। કહેવાનું તાત્પર્ય એ છે કે દેવ કાર્ય કરવા માટે તૈયાર થાવ, પિતૃ કાર્ય કરવા માટે તૈયાર થાવ, ત્યારે માથાને છોડીને ક્યારેય પણ સ્નાન કરવાનું નથી। કેટલાક ભગવદ્ ભક્તોને એવી કુટેવ હોય છે કે એઓ 1-2 દિવસે માથું ધોતા હોય છે, પરંતુ અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે દેવ કાર્ય કે પિતૃ કાર્ય કરવા માટે તત્પર થાવ ત્યારે માથું પલાળીને જ સ્નાન કરવું। અને અધ્યાયથી એવું કહેલું છે કે દેવ કાર્ય અને પિતૃ કાર્ય માથું પલાળ્યા વગર ક્યારેય પણ કરવું જોઈએ નહીં। સ્ત્રીઓને માટે અપવાદ આપેલો છે। વશિષ્ઠ સંહિતામાં મહર્ષિ વશિષ્ઠ કહે છે કે સ્ત્રીઓએ સોમવાર છે, બુધવાર છે તથા શુક્રવાર છે, રવિવાર છે, આ 4 દિવસમાં કોઈ પણ એક દિવસે માથું ધોઈને સ્નાન કરવું જોઈએ। આમ તો સ્ત્રીઓએ પણ નિત્ય માથું પલાળીને જ સ્નાન કરવાનું છે, પરંતુ એક દિવસનો અંતર રાખી એઓએ પણ માથું પલાળીને સ્નાન કરવાનું છે। સ્ત્રીઓ માટે આટલો અપવાદ વશિષ્ઠ સંહિતાની અંદર આપેલો છે, પરંતુ પુરુષ માટે કોઈ અપવાદ નથી। પુરુષે તો હંમેશા માથું પલાળીને જ સ્નાન કરવાનું છે, તે વગર સ્નાન કરવાનું નથી। અને માથું પલાળીને સ્નાન કર્યા બાદ જ તે ઠાકોરજીની સેવામાં તથા પિતૃઓની સેવામાં ઉપસ્થિત થઈ શકે છે, તે સિવાય એને દેવ કાર્ય કે પિતૃ કાર્ય કરવાનો અધિકાર નથી। માટે બધા જ પુરુષો તથા માતાઓ બહેનો આ પ્રવચન જે છે એ આત્મસાત કરી લે અને અહીં જે પ્રમાણે કહ્યું છે તે જ પ્રમાણે જીવનમાં આચારને અપનાવે। આટલું કહીને હું મારા પ્રવચન અહીં વિરામ આપું છું। સર્વે સંતુ નિરામયઃ સર્વે સુખીનો ભવંતુ સર્વભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ। જય સ્વામિનારાયણ।